ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં મહિલા સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે। એક સિનિયર મહિલા પ્રોફેસરને કેમ્પસમાં થતી મહિલાઓ સાથે છેડતી અને જાતીય સતામણીની ફરિયાદો મળી। સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીનીઓ દ્વારા એક ફરિયાદો કરવામાં આવી છે, જ્યારે પ્રશાસનનું કહેવું છે કે રૂબરૂ ફરિયાદ મળી નથી। કુલપતિએ જણાવ્યું છે કે જે મહિલાઓ છે અને સતામણી સમિતિ છે તેના દ્વારા તપાસ સોંપવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજના આધારે રિપોર્ટ તૈયાર થશે। ફરિયાદોમાં કહેવાયું છે કે પાણીની બોટલ સાથે છેડા, ખોરાકમાં ઝેર ભેળવવાનો પ્રયાસ, રસ્તા પર વાહનો આડા કરીને અકસ્માતનો પ્રયાસ જેવા ગંભીર આક્ષેપો સામેલ છે। કેમ્પસમાં કેટલાક પુરુષો દ્વારા અશોભનીય વર્તન થતું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। રાજ્યની અનેક યુનિવર્સિટીઓમાં મહિલાઓની સુરક્ષા અંગે વારંવાર પ્રશ્નો ઉભા થાય છે, છતાં દરેક વખતે માત્ર તપાસની વાતો જ સાંભળવા મળે છે। હવે સવાલ એ છે કે મહિલાઓ માટે યુનિવર્સિટી કેમ્પસ ક્યારે ખરેખર સુરક્ષિત બનશે અને આવી ઘટનાઓ પર ક્યારે કડક નિયંત્રણ લેવામાં આવશે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે એડવોકેટ જાસ્મીન પરમાર જોડાઈ ગયા છે। જાસ્મીનબેન, યુનિવર્સિટી કેમ્પસમાં મહિલાઓ હવે સુરક્ષિત નથી, શું કહેશો? જી જાસ્મીનબેન। હા બોલો। જાસ્મીનબેન, યુનિવર્સિટી કેમ્પસમાં હવે મહિલાઓ સુરક્ષિત નથી, શું કહેશો? કેમ્પસમાં જે સવાલો કરવામાં આવ્યા મહિલા પ્રોફેસરને, તો કોઈ ઘટનાનો ભોગ બનેલું હશે તો જ સવાલ કરવામાં આવ્યા હશે। આવા સવાલો ઉઠ્યા તો સીસીટીવી કેમેરાના તપાસની માંગ થઈ, આ બધું થયું। ત્યાં કેમ્પસમાં જે વર્તન થાય છે, જે પુરુષો દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવે છે, જે છેડતી કરવામાં આવે છે અને વચ્ચે વાહનો ઉભા રહીને એક્સિડન્ટ કરવાના જે પ્રયાસો કરવામાં આવે છે, આ એક તદ્દન અને બહુ ખરાબ અભદ્ર વર્તન કહેવાય અને આ શોભનીય વર્તન પણ નથી। મહિલાઓ માટે સુરક્ષાની વાતો કરવામાં આવે છે, સરકાર દ્વારા સુરક્ષાની વાતો કરવામાં આવે છે અને આ તો જો એક આવા શિક્ષણના સંકુલમાં થાય તો એ શરમજનક વાત કહેવાય। જાસ્મીનબેન, અગાઉ પણ આ જ કેમ્પસમાં, આ જ યુનિવર્સિટીમાં અનેક વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદો કરાઈ હતી અને કે આવું પણ કહેવામાં આવ્યું હતું કે પહેલા પણ આવું થઈ ચૂક્યું છે। જે દીકરીઓ છે તેમની સાથે જાતીય સતામણી પણ થઈ ચૂકી છે, તો પહેલા અગાઉ એક્શન ન લેવામાં આવ્યું ને હવે એક્શન લેવાશે અથવા તો હવે તપાસ થશે, નિષ્પક્ષ તપાસ કરાશે, તેની કેટલી ખાતરી? નિષ્પક્ષ તપાસ તો થવી જ જોઈએ, કારણ કે બધું સીસીટીવી કેમેરામાં કેદ થયેલું છે। નિષ્પક્ષ તપાસ કરવી હોય તો જે લાઈવ આપણને સીસીટીવી કેમેરાની ફૂટેજ મળે છે એના ઉપર તાત્કાલિક ધોરણે કાયદાકીય તપાસ કરવી જોઈએ। ખાલી તપાસ નહીં, હું તો એમ કહું છું કે શિક્ષાત્મક અને દંડાત્મક બંને પગલાઓ ભરવા જોઈએ અને તાત્કાલિક ધોરણે આના પગલા ભરવા જોઈએ અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, જેથી આ બીજી વાર જે ઘટના બની એ ત્રીજી વાર ન બને અને આનું કોઈ વિકરાળ સ્વરૂપ ન લે, એવી પણ એક દહેશત આના બીજી વાર જે ઘટના બની તો દહેશત ઊભું થાય કે કદાચ આ ઘટના બની અને આનાથી પણ બીજી કોઈ ખરાબ ઘટના ન બને એની જોગવાઈ પણ આપણે કાયદેસર અને કાયદામાં કરવામાં આવેલી છે। ઘણી બધી જગ્યાએ ઘણા બધી ઘટનાઓને બનાવો બને છે, તો હું મારું કહેવું એવું છે કે તાત્કાલિક જ આમાં પગલા લેવા જોઈએ અને તાત્કાલિક તપાસ શરૂ કરવી જોઈએ। આ મહિલાઓ માટેની વાત છે અને મહિલાઓ માટે ઘણા બધા કાયદાઓ આપવામાં આવેલા છે। મહિલા સુરક્ષા માટે કાયદા આપવામાં આવેલા છે, મહિલા સુરક્ષા માટે હેલ્પલાઇનો આપવામાં આવેલી છે અને જો આ હેલ્પલાઇન આ બધું કાર્યરત હોય તો પછી એ ઘટના બનવી ન જોઈએ અને ઘટના બની છે તો જે ઘટના બની છે એની ફરિયાદ થઈ છે તો ફરિયાદના આધારે તાત્કાલિક પગલા લેવા જોઈએ। જાસ્મીનબેન, આવી ઘટનાઓ પર નિયંત્રણ ક્યારે, આપને શું લાગે છે? નિયંત્રણ તો લાવવું જ જોઈએ, આવી ઘટનાઓ તો ઘટવી જ ન જોઈએ, પણ જો ઘટે છે તો મારું તો કેવું એવું છે કે આપણે ફરિયાદો ક્યાં સુધી કરીશું? આપણે સામે બી થવું જોઈએ અને આપણે બી આપણી સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ। મારું કેવું એવું છે કે આપણે જો આવી ઘટનાઓ બને તો આપણે બી એનો સામનો કરવો જોઈએ। આપણે સામનો કરીશું ને તો એમાંથી ઘટનાઓ ઘટવાનું થોડું ઓછું થશે, પણ સામનો બી આપણે કરવો જોઈએ થોડો। જી બિલકુલ જાસ્મીનબેન, જોડાવા બદલ આપનો આભાર।